શરૂ કરી દીધો। અસહ્ય ગરમી બળબળતા તાપમાં મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહેલા છો કે આ છે ધારી શહેરના તમામ નાના વેપારીઓ કે જે ફ્રૂટ અને ફળ ફળાદી શાકભાજીની જેઓ લારી ચલાવી રહેલા છે અને પોતાના પરિવાર માટે આજીવિકા કમાઈ રહેલા છે। આમ જોઈએ ને તો ધારી શહેરનો આ હાર્દસમો વિસ્તાર કે જ્યાં 2 વર્ષ પહેલા એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલું હતું અને આ ડિમોલેશનની અંદર આ તમામ અહીં આમ જોઈ રહેલા છો ને એ સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા ઉપર કેબિનો મૂકવામાં આવેલા હતા અને પાકી દુકાનો ચણવામાં આવી રહેલી હતી। પરંતુ સરકારે હવે આ સરકારની વાત આપણે કરીએ તો આ જે લોકો આજીવિકા કમાઈ રહેલા છે, આ લોકો જે બળબળતા તાપમાં પોતાના પરિવારની આજીવિકા કમાઈ રહેલા છે ને એ જે મતદારો છે આ મતદારો નક્કી કરે છે કે કોણ બનશે આપણા ધારાસભ્ય, કોણ બનશે આપણા સાંસદ સભ્ય, કોણ બનશે તાલુકા પંચાયતના સદસ્ય અને કોણ બનશે જિલ્લા પંચાયતના સદસ્ય, કોણ બનશે આપણા નગરપાલિકાના પ્રમુખ કે કોણ બનશે સરપંચો। આ ઈ લોકો છે। પરંતુ અત્યારે એવું છે, ઉલટું છે કે જે લોકો સરકારને પસંદ કરે છે, જે લોકો સરકાર બનાવે છે, પરંતુ જ્યારે સરકાર બની જાય છે ને ત્યારે આ નાના ગરીબ મતદારોની સાથે સરકાર હળહળતો અન્યાય કરે છે અને ક્યાંક ને ક્યાંક મેગા ડિમોલેશનના નામે તેઓ જ્યાં શાંતિથી જેઓ છાંયડે બેસીને પોતાની આજીવિકા કમાતા હોય છે ને એના પેટ ઉપર પાટું મારે છે આ સરકાર। ત્યારે આપણે આજના આ વિડીયોમાં સરકારની પાસેથી પણ જવાબદાર તંત્રની પાસેથી પણ આશા અને અપેક્ષા રાખીએ કે બળબળતા તાપમાં જે ધારી શહેરના નાના વેપારીઓ, ગરીબ વેપારીઓ જે રોજે રોજનું કમાય છે અને રોજે રોજનું ખાય છે એમના માટે જે રાબેતા મુજબ જે યારે છાંયડાની વ્યવસ્થા હતી એવી જ રીતના કેબિનો જે એક સાઈડ મૂકવામાં આવે અને હા ધારી નગરપાલિકા પોતાની જે અમુક ચોક્કસ રકમ નક્કી કરે કે આ રકમની અંદર આ નાના વેપારીઓને બેસવાનું માસિક ભાડું, રોજનું ભાડું, સપ્તાહનું ભાડું જે કંઈ પણ ભાડું નિર્ધારિત કરવામાં આવે, વસૂલવામાં આવે ત્યારે આ નાના વેપારીની વેદનાને પણ આપણે સાંભળીએ કે કઈ રીતે તેઓ આ તડકાની અંદર શિયાળો હોય તો ઠંડીની અંદર, ચોમાસું હોય તો વરસાદની અંદર તેઓ પોતાની આજીવિકા કમાઈ રહેલા છે। શું છે ભાઈ મજામાં? તમારું શુભ નામ? અનિલભાઈ। આપણા ફ્રૂટના વેપારી છે અનિલભાઈ। અનિલભાઈ આપણે તમે અહીંયા કેટલા વર્ષોથી ધંધો કરો છો? 20 વર્ષ। હવે અનિલભાઈ આની પહેલા જયારે તમે મેગા ડિમોલેશન નહોતું આવ્યું ત્યારે તમે અહીંયા કેબિન એક રાખીને છાંયડે બેસતા હતા। એ છાંયડામાં અત્યારે તમારે થોડી ઘણી હેરાનગતિ તો થતી છે। સરકારને જોતી નહોતી આ જગ્યા અનિલભાઈ, જોતી નહોતી, કંઈ પણ કામમાં લેવાની નહોતી અને 2 વર્ષથી નાના વેપારીને હેરાન કરવામાં આવ્યા। આપણે આપણા જવાબદાર એવા અધિકારીઓ, આપણા ધારાસભ્ય, આપણા સાંસદ સભ્ય કે આપણા નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ જે બનશે કે જે સરપંચો હતા પહેલા એને આપણે રજૂઆત કરીએ છીએ કે જે નાના વેપારીઓ જે જગ્યાએ હતા, જે જગ્યાએ બેસે છે એ એક સમયે છાંયડામાં બેસતા હતા ત્યારે ધારી નગરપાલિકા અમુક ચોક્કસ ભાડું નક્કી કરે ભાઈ માસિક તમારી પાસેથી રોજના તમારી પાસેથી એટલા લેવામાં આવશે અને તમને રાબેતા મુજબ, કારણ કે આમ જોઈએ ને તો ખૂબ વિશાળ જગ્યા છે અને નાના વેપારીને કામની છે। બેરોજગારીનું પ્રમાણ વધી ગયેલું છે અને સરકારને આ જે મતદારો છે ને અનિલભાઈ એ મતદારોના મત થકી સરકાર બને છે। કોઈ પણ ઉમેદવાર હોય ચૂંટણીની અંદર જે ઊભો હોય એ તમારા, મારા અને પ્રજાના મતદારોના મતથી ચૂંટાય છે। જ્યારે એ ચૂંટાઈ જાય છે ત્યારે બેરોજગાર તો સરકારે જ બનાવી આ 2 વર્ષથી મેગા ડિમોલેશન કરીને। મેગા ડિમોલેશન અને મેગા ડિમોલેશન પણ ધારીના વિકાસ માટે કરવામાં આવેલું હતું પણ આ તો વિકાસ નહીં પરંતુ આ વિનાશ જે છેલ્લા 2 વર્ષથી આપણને દેખાઈ રહેલા છે। ત્યારે આ વેપારી જે ઈચ્છી રહેલા છે કે અમોને અમારી જગ્યાએ જે અમે પેટીયું રોળતા હતા એ જગ્યાએ અમને ફરીથી રાબેતા મુજબ જે જગ્યા ફાળવવામાં આવે અને ધારી નગરપાલિકા અમુક ચોક્કસ રકમની નક્કી કરે એ પ્રમાણે। ભાઈ કેમ છે? મજામાં વેપારી? તમારું શુભ નામ? મુનાભાઈ। મુનાભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? 12-15 વર્ષથી। મુનાભાઈ જ્યારે તમે મેગા ડિમોલેશન નહોતું ત્યારે તમે છાંયડે બેઠા હતા, કેબિન હતું તમારું અને સરસ મજાની તમારી આજીવિકા કરતા હતા।
પરંતુ ત્યાર પછી જે મેગા ડિમોલેશન થયું અને તમે ધંધા વગરના તળવેળા હેરાન થયા, પરેશાન થયા. મુન્નાભાઈ, તમારા મતથી અત્યારે સરકાર બને છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ઊભો હોય એ પ્રજાના મતથી, મતદારોના મતથી જ ચૂંટાય છે. પણ જ્યારે એ ચૂંટાય છે ત્યારે તમારે નાના વેપારી સાથે ક્યાંક ને ક્યાંક હળહળતો અન્યાય થયેલો છે. આપણે એક નવી ઝુંબેશ મુહિમ ઉપાડી છે કે ધારી નગરપાલિકા આપણી જવાબદાર ગુજરાત સરકાર, ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકાર ધારીના નાના વેપારી માટે ઘણી આ જગ્યાએ જે તમે ઊભા છો એ પણ એક સરકારી જગ્યા છે. આ જગ્યા તમને પાકી દુકાન બનાવવા માટે કે કેબિન બનાવવા માટે ફાળવે અને ચોક્કસ રકમ નગરપાલિકા ભાડા પેટે લે તમારી પાસેથી, જેથી કરીને તમે શાંતિથી ધંધો કરી શકો એવી માંગણી લઈને વેપારીઓની, નાના વેપારીઓની જે માંગ હતી, જેથી કરીને આપણે એક સરકારની પાસે અવાજ ઉઠાવેલો છે. અને આ મુહિમમાં આપણને આપણા માનની ધારાસભ્ય, માનની સાંસદ સભ્ય, આપણા પાલિકા પ્રમુખ જે કોઈ પણ બનશે, આવનારી થોડા દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર નાના વેપારીઓની એક જ માંગ છે કે અમને અમારો ધંધો કરવા માટે જે જગ્યાઓ બેસતા હતા, આ શિયાળો હોય તો ઠંડી પડે છે, ઉનાળો હોય તો તડકો પડે છે અને ચોમાસું હોય તો વરસાદ પડે છે. તમારે હેરાન થવાનું જ છે ને, બીજું તો કાંઈ નહીં. તમને જ્યારે સરકાર તમે ચૂંટો છો સારી આશા અને અપેક્ષા સાથે ચૂંટો છો, પણ આજે હેરાન થયેલા છે ત્યારે આપણે સરકારની પાસે આ એક યોગ્ય માંગણી લઈને આવ્યા છીએ. અને આ માંગણીની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણી એક જ માંગ છે કે અમે તમને મત આપશું, પરંતુ અમને અમારી જગ્યાએ પાકી દુકાન બનાવવા દો.